સુરત રાંધણ ગેસના કાળા બજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા છે। ટેક્સટાઇલ ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ સેવાઈ રહી છે। કોરોના સમયે જે રીતે શ્રમિકો વતન જતા હતા તેવી જ રીતે હવે શ્રમિકો ફરીથી પરત જવા લાગ્યા છે। સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં 40 થી 50% જેટલા શ્રમિકો વતનની વાટ પકડી રહ્યા છે। શહેરમાં રાંધણ ગેસની ભયંકર અછત સર્જાઈ છે, જેના કારણે પરપ્રાંતીય શ્રમિકો મોટી સંખ્યામાં પોતાના વતન તરફ પરત ફરવા લાગ્યા છે। કોરોના કાળ દરમિયાન જેવી સ્થિતિ જોવા મળી હતી તેવી જ પરિસ્થિતિ હવે ફરી સર્જાઈ છે। ગેસ સિલિન્ડરોની તીવ્ર તંગીના કારણે સામાન્ય કિંમત 1200 રૂપિયાનો સિલિન્ડર કાળા બજારમાં 4000 થી 5000 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યો છે। તાજેતરમાં તો કાળા બજારમાં પણ સિલિન્ડર મળવાનું બંધ થઈ ગયું છે, જેણે મર્યાદિત આવક ધરાવતા શ્રમિક વર્ગની કમર તોડી નાખી છે। અંજની ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા 40 થી 50% જેટલા શ્રમિકોએ વતન જવાનો નિર્ણય કર્યો છે। આ પરિસ્થિતિથી ટેક્સટાઇલ અને વિવિંગ ઉદ્યોગમાં કારીગરોની અછત સર્જાવાની ભીતિ ઉદ્યોગકારોને સતાવી રહી છે। ગેસની સમસ્યા ઉપરાંત યાર્નના ભાવમાં થયેલા વધારાએ પણ ઉદ્યોગને દોહરો ફટકો માર્યો છે। વિવિંગ ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ તાત્કાલિક દરમિયાનગીરી કરવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે જો શ્રમિકોનું પ્રયાણ ચાલુ રહ્યું તો ઉદ્યોગો બંધ થવાની કગાર પર આવી જશે, જે સુરતના અર્થતંત્ર માટે ગંભીર ચેતવણી છે। વિજય માંગુકિયા, તકવાદીઓ દ્વારા જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની અંદર તકનો લાભ ઉઠાવીને ગેસના રાંધણ ગેસની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ ગેસની અંદર જે કાળાબજારી કરવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસ કારીગરોમાં એક ખોફ, એક ડરનો માહોલ ઊભો થયો છે અને કામદારો દ્વારા પોતાના વતનની અંદર પોતાના પરિવારજનો વસતા હોય તો કામદારો પોતાના વતનની વાટ પકડી છે। ઉપરાંત જે રીતે વિવિંગ ઉદ્યોગની અંદર વિવર્સો અને પડતા ઉપર પાટું છે 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો આપી અને યાનના પ્રતિ કિલો યાનની જે ખરીદી કરવી પડે છે, તે સ્થિતિનું પણ નિર્માણ થયું છે। અને લોકડાઉન દરમિયાન જે કારીગરોને મુશ્કેલી વેઠવી પડી હતી એ મુશ્કેલી ફરી વખત ન વેઠવી પડે એવું વિચારીને કામદારો જ્યારે વતનમાં જઈ રહ્યા છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ બંધ થવા તરફ આગળ વધી રહી છે। ત્યારે તંત્રને અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આમાંથી ઉગારી લેવા અને ઇન્ડસ્ટ્રીઝ એન કેન પ્રકારે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રહે એવો અમારો ભાવ છે, અમારો પ્રયાસ છે।